તો વાત કરીએ જાફરાબાદની તો જાફરાબાદમાં પાલિકામાં ભાજપનો કેસરીયો લહેરાયો છે ત્યારે પાલિકાની ચૂંટણીમાં 16 બેઠક બિનહરીફ જાહેર થઈ છે। વોર્ડ નંબર 1, 5 અને 7માં કોંગ્રેસના ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે ત્યારે 28માંથી 16 બેઠકો ભાજપની બિનહરીફ જાહેર થઈ છે ત્યારે અમુક વોર્ડમાં એકાદ ઉમેદવાર હોવાથી ચૂંટણી પાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનો કેસરીયો જ્યાં હીરા સોલંકીના નિવાસસ્થાને ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું છે। વિજેતા ઉમેદવારોને મોં મીઠા કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી છે ત્યારે ભાજપની ભવ્ય જીતને ઢોલ નગારાના નાદ સાથે વધાવી લેવામાં આવી। તો ભાજપની જીત થઈ છે। ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે અને જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઈકાલે ફોર્મ પરત ખેંચવાનો આખરી દિવસ હતો અને હવે ચિત્ર ક્લિયર થઈ ગયા છે ત્યારે જાફરાબાદ નગરપાલિકામાં પણ ચૂંટણી હતી। જાફરાબાદ નગરપાલિકામાં ભાજપનો કેસરીયો લહેરાયો છે જ્યાં પાલિકાની ચૂંટણીમાં 16 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે ત્યારે વોર્ડ નંબર 1, 5 અને 7માં કોંગ્રેસના ફોર્મ પરત ખેંચ્યા છે અને જ્યાં 28માંથી 16 બેઠકો ભાજપની બિનહરીફ જાહેર કરવામાં આવી છે ત્યારે આ સાથે જ સંવાદદાતા બાબુ વાઢેલ જોડાઈ ગયા છે। જી બાબુ, વાત કરવામાં આવે જાફરાબાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે 16 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, શું છે વધુ વિગત? जी समग्र हकीकत जणाववामां आवे तो जाफराबाद नगरपालिकामां आम तो फॉर्म भराया बाद थोड़ा दिवसों 3 उम्मीदवारों तो बिनहरीफ थई चूक्या हता अने त्यारबाद गई काले परत छेल्ला दिवसे 16 जेटला उम्मीदवारों बिनहरीफ जाहिर थया हता अने तेमां पण खास करीने वात करवामां आवे तो जाफराबाद રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી તેમજ અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ અને શહેર ભાજપ પ્રમુખની મહેનત સારી એવી હતી અને સતત મનોમંથન કરી અને 16 જેટલા ઉમેદવારોની બિનહરીફ જાહેર કરાયા। જી, કહેવામાં આવે છે કે કોંગ્રેસના 7 ફોર્મ પરત ખેંચાયા છે, શું કોઈ દબાણ કરવામાં આવ્યું હતું કે કોઈ અન્ય કારણ હતું? કોંગ્રેસ દ્વારા શું પ્રતિક્રિયા સામે આવી છે? ના, કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી, પરંતુ ફોર્મ કોંગ્રેસના અનેક ઉમેદવારોએ પણ પરત ખેંચી લીધાના સમાચારો મળ્યા હતા। જી, સમગ્ર માહિતી બદલ બાબુભાઈ આભાર। તો જાફરાબાદ નગરપાલિકામાં ભાજપનો કેસરીયો લહેરાયો છે જ્યાં પાલિકાની ચૂંટણીમાં 16 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। શહેરીજનોએ જે અમારા પર વિશ્વાસ મૂકી, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને 7 વોર્ડમાંથી પહેલા નંબરના વોર્ડના 4 ઉમેદવારો અમારા બિનહરીફ થયા છે। વોર્ડ નંબર 5માં પણ 4 ઉમેદવારો બિનહરીફ થયા છે। વોર્ડ નંબર 7માં પણ 4 વોર્ડ ઉમેદવારો અમારા બિનહરીફ થયા છે અને વોર્ડ નંબર 6માં માત્ર એક જ ઉમેદવાર અપક્ષનો રહી ગયો છે। વોર્ડ નંબર 2માં પણ એવું જ થયું છે, એક જ ઉમેદવાર સામે પક્ષમાં રહ્યો છે। એમ અમારે 16 ઉમેદવાર તો બિનહરીફ થઈ ગયા છે અને 2 વતી એક ઉમેદવારો અમારા વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 2માં લડવાના છે અને વોર્ડ નંબર 3 અને 4માં અમારે ચૂંટણી લડવાની રહી છે। બાકી સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા જાફરાબાદની બની ગઈ છે અને આવતા દિવસોમાં હજુ પણ સારા એવા ઉમેદવારો અમારા જીતવા જઈ રહ્યા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ આજના આ આનંદ જોતા હું કોળી સમાજના પટેલોનો ખૂબ ખૂબ આભાર માનું છું। જાફરાબાદ